નમસ્કાર મિત્રો, તો આજે આપણે એકદમ નવો જ અને ટેસ્ટી કે જેને આપણે પાર્ટી માટે કે પછી મહેમાનો માટે બનાવીને રેડી કરી શકીએ છીએ. બનાવવાનું ખૂબ જ સરળ છે અને ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે આપણે એક બાઉલમાં અહીંયા 2 કપ ઘઉંનો લોટ લઈ લેવાનો છે. તમે આ નાસ્તો મેંદાથી પણ બનાવી શકો છો. તો અહીંયા મેં 2 કપ ઘઉંનો લોટ લઈ લીધો છે અને એક મોટી ચમચી સૂજી એટલે કે રવો ઉમેરી દઈશું. તેનાથી નાસ્તો સરસ ક્રિસ્પી બનશે. અડધી ચમચી એટલે કે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને અડધી ચમચી અજમાને આ રીતે હાથમાં ક્રશ કરીને તેમાં એડ કરી દેવાનો છે. અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખવાનો છે અને ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું. અને હવે આપણે તેમાં 2 ચમચી તેલ નાખવાનો છે મોયણ માટે. એનાથી નાસ્તો ક્રિસ્પી બનશે અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે લોટમાં મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે અહીંયા પાણી લઈ લઈશું અને તેમાં થોડું પાણી ઉમેરતા જઈશું. અને આપણે સમોસા માટે જેવો લોટ તૈયાર કરીએ છીએ ને એવી જ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે. થોડોક સખ્ત બાંધવાનો છે. તો અહીંયા મેં લોટ બાંધી લીધો છે અને હવે આપણે તેને 5 મિનિટ માટે ઢાંકી દઈશું અને તેના માટે એક ફિલિંગ રેડી કરી લઈશું. તો અહીંયા ગેસ ઉપર એક પેન રાખી લીધો છે. તેમાં 2 ચમચી તેલ આપણે એડ કરી દેવાનું છે. તેલ ગરમ થઈ જાય તો અડધી ચમચી જીરું નાખી દઈશું અને ત્યાર પછી આપણે 2 થી 3 મીઠા લીમડાના પાન તેમાં એડ કરી દઈશું. સરસ રીતે ક્રેકલ થઈ જાય ત્યાર પછી મેં અહીંયા ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધી છે, એક મીડિયમ સાઇઝની. તેને પણ એડ કરી દઈશું. ડુંગળીને આપણે સાંતળી લઈશું. ટ્રાન્સપેરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને સરસ સાંતળીને રેડી કરી લઈશું. આપણે તેનો રંગ ચેન્જ નથી કરવાનો. ત્યારબાદ મેં અહીંયા બોઇલ કરેલા વટાણા લઈ લીધા છે અડધો કપ. તે પણ આમાં એડ કરી દઈશું. તમે અહીંયા બીજા કોઈ શાકભાજી પણ એડ કરી શકો છો તમારી પસંદના. હવે આપણે વટાણાને પણ સારી રીતે ફ્રાય કરી લેવાના છે. અને ત્યાર પછી અહીંયા 1.5 ચમચી અદરક અને આદું અને મરચાંની પેસ્ટ આપણે નાખી દેવાની છે. તો તમે જેટલું તીખાશ ખાતા હોય એટલી તમે મરચાંની પેસ્ટ નાખી શકો છો. મેં અહીંયા 2 થી 3 લીલા મરચાં અને આદુનો ટુકડો અધકચરો ખાંડીને તેમાં એડ કરી દીધો છે. તમે ઝીણા સમારીને પણ નાખી શકો છો. 5 ચમચી હળદર નાખી દઈશું. અડધા ચમચા લાલ મરચાંનો પાવડર એડ કરીશું અને અડધી ચમચી ધાણા જીરો નાખી દઈશું. અને મસાલાને સરસ રીતે સાંતળી લેવાનો છે. તમે બાળકો માટે બનાવતા હો તો મરચાંની માત્રા ઓછી કે કરી શકો છો. હવે આપણે અહીંયા બોઇલ કરેલા બટેકા લઈ લીધા છે. 2 થી 3 આપણે બોઇલ કરેલા બટાકાનો છૂંદો કરી લીધો છે અને આને નાખી દઈશું અને ચમચાની મદદથી તેને સરસ રીતે મેશ કરી લઈશું. અડધી ચમચી લીંબુનો રસ એમાં એડ કરી દેવાનો છે. તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો. અને હવે ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું ને સરસ આપણી ચટપટી ફિલિંગ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને એમાં બાઉલમાં તેને ટ્રાન્સફર કરીને તેને ઠંડી કરી લઈશું. અને હવે આપણે અહીંયા લોટને પણ ચેક કરી લઈશું. તો લોટ સારી રીતે આપણો સેટ થઈ ગયો છે. થોડોક મસળી લઈશું આપણે લોટને અને આપણે તેમાંથી આપણે તેના લુવા બનાવી લેવાના છે. તો થોડાક મોટા આપણે બનાવી લઈશું તેને લુવા અને આ રીતે તેને વણી લેવાની છે રોટલીની જેમ. તેની ઉપર થોડો કોરો લોટ નાખીને આપણે સરસ રીતે પાતળી વણવાની છે. રોટલીની જેમ જ આપણે તેને વણીશું. તો ફ્રેન્ડ્સ, તમે આ નાસ્તાને એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી અને એકદમ ન્યૂ નાસ્તો છે. તો તમને જરૂરથી પસંદ આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે એની પાતળી રોટલી મેં વણીને રેડી કરી લીધી છે. અને હવે અહીંયા આ રીતે આપણે વાટકી કે આ રીતે ઢાંકણ લઈ લેવાનું છે અને તેની આપણે પૂરીઓ રેડી કરી લઈશું. આ રીતે સર્કલ્સ તેના 2 મેં રેડી કરી લીધા છે. તમે નાની પૂરી પણ વણીને રેડી કરી શકો છો. હવે આપણે એક પૂરીને લઈ લઈશું, એની ઉપર રાખી દઈશું અને જે આપણે બટેટાની ફિલિંગ રેડી કરી છે ને તેને આપણે આમ વચ્ચોવચ્ચ રાખી દઈશું. આ રીતે આપણે સરસ રીતે બટેકાની ફિલિંગ આપણે એમાં રાખી દીધી છે. હવે આપણે તેને શેપ આપી દઈશું. આ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે આપણે તેને ચારે બાજુથી આ રીતે એને ફ્લાવરની જેમ રેડી કરી લેવાનું છે અને વચ્ચેથી અને ચારે બાજુથી તેને પેક કરી લેવાનું છે સરસ રીતે. આપણે વચ્ચેથી સરસ રીતે તેને પેક કરશું કે જ્યારે આપણે તળીએ તો તે તેલમાં ખુલે નહીં. ચારે બાજુથી તેને પેક કરી લીધા બાદ આપણે તેને હાથમાં લઈને તેની કિનારીને સરસ સરખી કરી લેવાની છે. અને ત્યાર પછી આપણે અહીંયા એક કાતર લઈ લેવાની છે જે આપણે કિચનમાં વાપરીએ છીએ. તે જ કાતર મેં અહીંયા લઈ લીધી છે અને તેની કિનારીને તમે જોઈ શકો છો એ રીતે આપણે ઉપરથી કટ કરી લેવાની છે ચારે કિનારાને.
આ રીતે આપણે તેને કટ કરી લઈશું અને પછી તેની જે પાંખડી છે ને તેને આપણે આ રીતે ફ્લાવરની જેમ ફોલ્ડ કરી લેવાની છે. ગોળ તેને ફ્લાવર શેપમાં આપણે આ રીતે સેટ કરી લેવાની છે. તો નાનું આપણો ફ્લાવર ઉપર બનીને રેડી થઈ જશે. તો આ રીતે તમે જોઈ શકો છો એ રીતે મેં રેડી કરી લીધો છે. અને હવે આપણે એક વટાણાની મદદથી ઉપર તેને આ રીતે પ્રેસ કરી દેવાનો છે, એક વટાણા લઈને. તો ખૂબ જ સરસ શેપ આવી ગયો છે. આપણો એક ફ્લાવર સ્નેક્સ બનીને બિલકુલ રેડી થઈ ગયો છે. અને આ જ રીતે આપણે બીજો પણ રેડી કરી લઈશું. તો આપણો અહીંયા એકદમ સુંદર સ્નેક્સ આપણે રેડી થઈ જાય છે. અને મેં અહીંયા એ જ રીતે બધા સ્નેક્સને રેડી કરી લીધો છે. કેટલી સરસ લુકિંગ આવી છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે તેને ફ્રાય કરી લઈશું ગરમ તેલમાં. આ રીતે આપણે તેને નાખી રહેવાનું છે અને એક બાજુથી સરસ રીતે શેકાઈ ગયા પછી જ આપણે તેને ફ્લિપ કરવાનું છે. તો મિત્રો, આ સ્નેક્સને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ પસંદ આવશે. અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. મારા ચેનલ પર તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ રીતે એક તરફ કલર આવી જાય પછી આપણે તેને ફ્લિપ કરી લઈશું અને બંને બાજુથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાનું છે. તો ખૂબ જ સરળતાથી અને એકદમ નવો જ નાસ્તો બનાવીને આપણો રેડી થઈ જાય છે. એમાં તમે જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે. અને આ રીતે કલર આવી જાય પછી આપણે તેને પ્લેટમાં લઈ લેવાનું છે. તો બિલકુલ રેડી છે આપણો ફ્લાવર સ્નેક્સ. ખાવામાં પણ ટેસ્ટી બને છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને રેડી થાય છે. ચાલો મળીએ નવા વિડીયોમાં.